ડિસેમ્બરે કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક એઆઈ જનરેટેડ વિડીયો પોસ્ટ કરી, જેમાં તેમને ચા વેચતા દેખાડવામાં આવ્યા છે। વિડીયોમાં પીએમના હાથમાં ચાની કેટલી અને ગ્લાસ છે અને તેઓ જોરથી ચા બોલો બોલતા દેખાઈ રહ્યા છે। એઆઈ વિડીયોમાં પીએમ રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે। તેમની પાછળ ભારત સહિત અનેક દેશોના ઝંડા પણ લાગેલા છે। આમાં ભાજપનો પણ ઝંડો છે। આ એઆઈ વિડીયો ડોક્ટર રાગિણી નાયકે શેર કર્યો હતો, જે કોંગ્રેસના પ્રવક્તા છે। પોસ્ટ બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે। ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ વિડીયોને શરમજનક ગણાવતા કહ્યું કે નામદાર કોંગ્રેસ ઓબીસી સમુદાયમાંથી આવતા કામદાર વડાપ્રધાનને સહન કરી શકતી નથી। રાજકીય વિશ્લેષકો કહે છે કે આ પોસ્ટ ચૂંટણીમાં પોલિટિકલ હીટિંગના રૂપે થઈ શકે છે અને કોંગ્રેસ દ્વારા વધુ એક એઆઈ જનરેટેડ વિડીયો શેર કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વિડીયો છે, જેમાં તેમને આ વખતે ચા વેચતા દર્શાવવામાં આવ્યા છે। અગાઉ પણ કોંગ્રેસે અનેક વખત પીએમ મોદીના વિડીયો વાયરલ કર્યા હતા, જેમાં 12 સપ્ટેમ્બરે કોંગ્રેસે પીએમ અને તેમના માતાનો એક એઆઈ જનરેટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને તે બાદ અનેક વિવાદો થયા હતા, અનેક રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો। આપણી સાથે રાજકીય વિશ્લેષક મિલન ખીરા જોડાઈ ગયા છે। મિલનભાઈ, પીએમનો વધુ એક આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, આપની શું પ્રતિક્રિયા છે? આ વિડીયો મેં હમણાં જોયેલો છે અને વિડીયોમાં ટેકનિકલી હું જોવા બેસું ને તેની અંદર વાંધાજનક વસ્તુ નથી। બીજેપી આને એન્કેશ કરી શકે એવી પરિસ્થિતિ છે, એની બદલે અત્યારની જે રાજકીય પરિસ્થિતિ છે એ મુજબ કોઈ કાંઈ પણ વસ્તુ કરે તો સીધો વિરોધ કરવાની વાત આવે છે। એની બદલે જો આને આ જ વસ્તુ જો વિદેશની અંદર પણ પોઝિટિવલી લઈ લઈએ કે ભારતની અંદરનું વાતાવરણ એટલું બધું સારું છે, સુદ્રઢ છે, એક નાનો ચા વાળો જે છે એ પણ આગળ જતા ભવિષ્યની અંદર જો એનામાં કેપેસિટી હોય તો વડાપ્રધાન પદ સુધી પહોંચી શકે છે। અને આ જ થીમ જે છે 2014ના ઇલેક્શનની અંદર ભાજપે અપનાવેલી છે, પણ એને આ વખતે એઆઈ જનરેટેડ વિડીયોની અંદરમાં લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર છે। એટલે એની અંદર જે વસ્તુ છાતી ઠોકીને બીજેપી વાળા 2014ની અંદર કહેતા હતા, એની અંદર એઆઈ વિડીયોમાં જે છે તેમાં કઈ નવીન વસ્તુ નથી કે નથી એની અંદર બીજી કોઈ વસ્તુ આવતી। તો આ જ વસ્તુને પોઝિટિવલી લઈ અને જો વિશ્વના ફલક ઉપર તમે પોઝિટિવ એટીટ્યુડથી તમે દેખાડવા બેસો તો લોકો ઉલટાના તમને સેલ્યુટ કરશે। મિલનભાઈ, તો પછી આ વિડીયોને હવે ભાજપ કેમ નેગેટિવ લઈ રહી છે? કારણ કે હવે 2014માં આપે જેમ કહ્યું તે પ્રકારે હવે 2014માં આ વિડીયોના માધ્યમથી કાં તો આ જે વાત છે તેના માધ્યમથી પ્રચાર પણ કરાયો હતો, તો પછી હવે કેમ નેગેટિવ લેવામાં આવી રહ્યું છે? વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે અત્યારના પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શાસક પક્ષ કોઈ પણ વસ્તુ કરે એટલે વિરોધ પક્ષ વાળા જે છે એ સાચું છે, સારું છે કે ખરાબ છે કર્યા વગર સીધો વિરોધ કરી દે, અને વિરોધ પક્ષ વાળા કઈ પણ વસ્તુ કહે એટલે શાસક પક્ષ વાળા સીધો એનો વિરોધ કરી દે, એને દેશદ્રોહી જાહેર કરી દે। પણ ભાજપની જે એક સરસ ટેવ છે કે કોઈ પણ જાતની ખરાબ પરિસ્થિતિ જ્યારે એની આગળ આવતી હોય છે ત્યારે એને પોઝિટિવલી ઢાળી દે છે। આ જ વસ્તુ એને વિશ્વના ફલક ઉપર પોઝિટિવ જો ઢાળી દીધું હોત તો ઉલટાનું બીજેપીને અને નરેન્દ્ર મોદીને બહુ મોટું માઇલેજ મળે। આ માઇલેજ મેળવવાનો ચાન્સ જે છે તે બીજેપીએ ખોઈ નાખ્યો, કારણ કે જે વસ્તુને આજે વિરોધ પક્ષ વાળા પણ એપ્રિશિએટ કરી રહ્યા છે કે ચા વાળો જે છે એ હવે વડાપ્રધાનના પદ સુધી પહોંચી ગયો છે, તો આમાં ખોટું શું છે? તમે સોશિયલ મીડિયામાં અત્યાર સુધી તમે જે રાડું પાડી અને તમે ચમકાવેલું છે કે ભાઈ ચાય પે ચર્ચા અને એના ઉપરથી તમે વડાપ્રધાન બન્યા છીએ, તો એ જ વસ્તુ વિડીયો જનરેટેડ વસ્તુ થઈ તેમાં ખોટું શું છે, ખરાબ શું છે? મેં વિડીયો જોયો, વિડીયોની અંદર કોઈ મતલબ મારી આગળ જે વિડીયો આવ્યો છે 10-15 સેકન્ડનો માંડ છે અને એની અંદર મને કોઈ વાંધાજનક વસ્તુ એની અંદર દેખાણી નથી। તમે જો આ જ વસ્તુને પોઝિટિવ લેતા શીખો અને વિશ્વના જે બાકીના જે રાજનેતાઓ છે એની આગળ પણ તમે જો આ વસ્તુ તમે લઈ જાઓ તો તમારી ઇમ્પ્રેશન જે છે અને તમારો કોલર જે છે એ બાકીના નેતાઓ સામે ઊંચો થઈ શકે એમ છે। કારણ કે બાકીના લોકો જે છે, દાખલા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એ પૈસાના જોર ઉપર બનેલા પ્રેસિડેન્ટ છે, પોતાનું જે ટ્રમ્પ એમ્પાયર છે, મસ્કનું એમ્પાયર છે, એટલે એ લોકો પૈસાના જોર ઉપર બનેલા છે। જ્યારે ભારતની અંદર જે વડાપ્રધાન રાષ્ટ્રપતિ બને છે એ સાવ ગ્રાઉન્ડ લેવલ ઉપરથી બને છે। આ જ એક મોટો ડિફરન્સ છે અને આ જ ડિફરન્સને એન્કેશ કરવાની જરૂરિયાત હતી, પણ ક્યાંક ને ક્યાંક જે મોકો બીજેપી ખોઈ રહી છે। હજી પણ ખોટું મોડું નથી થયું અને સુધારી શકે એમ છે અને મુદ્દાને એન્કેશ કરી શકે એમ છે। બિલકુલ મિલનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।